હેલો મિત્રો, કેમ છો બધા? હું છું હિરેન ચૌહાણ. ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી પહેલા તો આપ સૌને મારા જય માતાજી. આપણે અત્યારે મિત્રો જઈ રહ્યા છીએ કાળિયા કુવાની મેલડીમાં, જે ભાવનગરથી મહુવા હાઈવે પર પાંચપીપળા ગામની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ કે ત્યાં કઈ રીતે પહોંચાય છે. તો મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાળિયા કુવાવાળા મેલડીમાં, જે ભાવનગરથી મહુવા હાઈવે પર પાંચપીપળાની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને ભાવનગરથી મિત્રો 35 થી 40 કિલોમીટર આજુબાજુ થાય છે. તો મિત્રો, અહીંયા આવવા માટે આપ જોઈ શકો છો, જે સામેથી રસ્તો આવે છે ભાવનગરથી આવે છે. પાંચપીપળાનો રસ્તો છે. આ પાંચપીપળા ગામ આવી ગયું છે. અને પાંચપીપળાના બોર્ડ પાસે અહીંયા આગળ રોડ પર જો આ મેલડીમાનું મંદિરનું બોર્ડ મારેલું છે. અહીંયા આવવા માટે કાં તો સામેથી રોંગ સાઈડમાં આવવું પડે છે, કાં પછી સામે આગળથી ટર્ન લઈને આવવું પડે છે. અને આ જે રસ્તો જાય છે એ રસ્તો સીધો મંદિરે જાય છે. તો ચાલો આપણે હવે આગળ મંદિરે. મિત્રો, બહારથી જોતામાં આવું કંઈક છે આ મંદિર. અને અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ પણ ખૂબ જ સારી છે. ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર રવિવારે આવે છે દર્શન કરવા. હેલો મિત્રો, આપણે તો પહોંચી ગયા છીએ અત્યારે કાળિયા કુવાવાળા મેલડીમાં, જે છે લાકડીયા ધામ તરીકે પણ ઓળખાય છે. તો આપણે મેલડીમાંના દર્શન કરીએ અને તમને પણ સાથે દર્શન કરાવું. ચાલો. અહીંયા મિત્રો ફોટો પાડવા માટે ખૂબ જ સરસ મજાનું સેલ્ફી ઝોન પણ બનાવેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો, ખાસ વાત એ કે આ મંદિર વાડી વિસ્તારમાં હોવાના કારણે અહીંનું વાતાવરણમાં ખૂબ જ શાંતિ છે. આમ જેને કહેવાય ને કે તમે આવો ને એટલે આમ તમને ખૂબ જ મજા પડી જાય, આનંદ પડી જાય એવી જગ્યા છે. તો અહીંયા મિત્રો ચા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જોઈ શકો છો.
તો મિત્રો આ છે ઈ કાળિયો કૂવો, જેના નામ પરથી આ મંદિર પણ ઓળખાય છે. મિત્રો બીજા કૂવાના પાણી સાથે આ કૂવાનું પાણી સરખાવશો ને તો બીજા કૂવાના પાણી કરતાં આ કૂવાનું પાણી થોડુંક કાળું જોવા મળે છે, જેથી આ કૂવાનું નામ કાળિયો કૂવો પડ્યો છે. ચાલો મિત્રો, તો માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ રિટર્ન ભાવનગર. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો, નેક્સ્ટ વિડીયો તમારે ભાવનગરનો કયો જોવો છે એ પણ કોમેન્ટમાં લખજો, તો આપણે જેની જાજી કોમેન્ટ હશે એ વિડીયો આપણે બનાવશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.